ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. બ્લેક બકમાં સેકન્ડ યુનિટ ઓ જલેબીસ એના બધા જ સિમિલર મિનિંગ્સ અને પેરેગ્રાફ્સ આપણે ખૂબ સુંદર રીતે તૈયાર કર્યા. હવે આજે આપણે ત્રીજો યુનિટ સ્ટોરી ટાઈમ, વાર્તાની વેળા, આ સ્ટોરી ટાઈમ છે એના આપણે પેરેગ્રાફ આજે હું તમને શીખવાડીશ. ઓકે, સૌથી પહેલો પેરેગ્રાફ છે દીકરીઓ. A small talking dog was a big success when it came to a theatre. એક નાનકડો વાતોડિયો કૂતરો, ટોકિંગ એટલે વાતોડિયો કૂતરો, એને જ્યારે એ થિયેટરમાં આવ્યો, એક થિયેટરમાં એટલે સ્ટેજ ઉપર જ્યાં પ્રોગ્રામ ભજવાતા હોય એવી જગ્યા, ત્યાં આવ્યો ત્યારે જાણે કે એને મોટી સફળતા મળી હોય એવું એણે અનુભવ્યું. ઈ ટોલ્ડ જોક્સ, તેણે જોક્સ કહ્યા, સેંગ સોંગ્સ, ગીતો ગાયા, એન્ડ ડીડ એ લોટ ઓફ અધર ફની આઇટેમ્સ ઓન ધ સ્ટેજ, અને સ્ટેજ ઉપર પુષ્કળ રમૂજ પડે એવી બાબતો એણે કરી. લોટ ઓફ એટલે પુષ્કળ એવી બાબતો કરી, ફની એટલે મનોરંજનાત્મક બાબતો એણે કરી, એટલે એને સ્ટેજ પ્રોગ્રામ સરસ રીતે આપ્યો. આ સ્ટોરી ટાઈમ છે દીકરીઓ, આ યુનિટ એ એકચ્યુઅલી હાસ્યરસિક પાઠ છે. આપણને એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે, હસવું આવે એવા નાના નાના અનુભવો છે એણે આપેલા છે. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ આ સોંગ, પણ જ્યારે તે ગીત ગાઈ રહ્યો હતો, એ બિગર ડોગ કેમ ઇન ટુ ધ થિયેટર, એક મોટો કૂતરો છે એ થિયેટરમાં આવ્યો. સ્ટોપ્ડ અટક્યો. લિસન્ડ ફોર અ ફ્યુ મોમેન્ટ્સ, લિસન્ડ એટલે સાંભળ્યું, ફોર એ ફ્યુ મોમેન્ટ્સ એટલે થોડીક ક્ષણો સાંભળ્યું. એન્ડ ધેન રેન અપ એન્ડ જમ્પડ ઓન ધ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ, પછી એ રેન અપ એટલે દોડ્યો, એન્ડ જમ્પડ ઓન ધ ડોગ, અને કૂતરા ઉપર કૂદ્યો. સ્મોલ ટોકિંગ ડોગ, એ કયા કૂતરા ઉપર કૂદ્યો? નાનકડો વાતોડિયો કૂતરો જે સ્ટેજ ઉપર માઇક પકડીને જ્યારે ગીત ગાઈ રહ્યો હતો એની પર કૂદ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને સ્ટેજ ઉપરથી ખેંચીને નીચે લઈ આવ્યો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર ડિસઅપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટેન્સ, જસ્ટ એઝ જેવા કે તરત જ બંને પ્રાણીઓ, એટલે મોટો કૂતરો અને સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતો તો એ નાનો કૂતરો, બંને પ્રાણીઓ અદૃશ્ય થઈ ગયા. બિહાઇન્ડ ધ કર્ટેન્સ એટલે કે પડદા પાછળ અદૃશ્ય થઈ ગયા. એટ ધ સાઇડ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની બાજુના પડદા પાછળ નીચે ઉતરીને બંને પ્રાણીઓ અદૃશ્ય થઈ ગયા, મીન્સ દેખાતા બંધ થઈ ગયા. ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, નાનકડા વાતોડિયા કૂતરાએ કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીઝ એવરીબડી, દરેક વ્યક્તિ કે જે તમે મને નિહાળી રહ્યા છો એ દરેકને હું એમ કહેવું કહું છું કે હું દિલગીર છું જે કાંઈ થયું એના માટે. ધીઝ ઇઝ માય મધર, આ મારી માતા છે. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર, તેણી હું એક્ટર બનું એવું ઈચ્છતી નથી. શી વોન્ટ્સ મી ટુ બીકમ આ ડૉક્ટર, હું ડૉક્ટર બનું તેવું તેણી ઈચ્છે છે. એટલે દીકરીઓ એની માતા હતી અને સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપી રહ્યો હતો, એમાં એની હોશિયારી હતી, તો માતા આવીને નીચે ઉતારીને લઈ ગઈ. એટલે એ લોકોને હસવું આવે એ રીતે અને પોતાની વાસ્તવિક હકીકત છે એ બતાવતા કહે છે કે આ મારી માતા છે અને તેણી એવું ઈચ્છે છે કે હું ડૉક્ટર બનું, તેણી એવું ઈચ્છે છે કે હું એક્ટર બનું નહીં, હું ડૉક્ટર બનું એવું ઈચ્છે છે. તો દીકરીઓ, મારી દૃષ્ટિએ આ આંખ ઉઘાડી નાખનારો કિસ્સો છે દરેક માતા પિતા માટે. માતા પિતાએ ક્યારેય પણ બાળકની જે કુદરતી શક્તિ છે એને મુરઝાવી દેવી જોઈએ નહીં, એમાં આડાસ ઊભી કરવી જોઈએ નહીં. બાળકને જીવનમાં એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, બાળકને જીવનમાં આગળ ઉપર જે બનવું હોય એ બની શકે. હા, એ ખોટા રસ્તે ન જાય, અથવા તો ખોટા રસ્તાનું વિચારતા હોય તો એને જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવી માતા પિતાએ સાચું સમજાવવું જોઈએ. પણ બાળક બનવા માગતું હોય ટીચર કે પ્રોફેસર, અને માતા પિતા એવું ઈચ્છે કે ડૉક્ટર જ બને, એન્જિનિયર જ બને, તો એ ખોટી વસ્તુ છે. તો જીવનમાં તમે પણ મોટા બની અને ધ્યાન રાખજો. આ બાબત આપણને ખૂબ સમજાવી દે છે હસાવતા હસાવતા. ઓકે દીકરીઓ, આના પ્રશ્ન જવાબ જોઈએ. યસ, ફર્સ્ટ ક્વેશ્ચન, વાય વોઝ ધ સ્મોલ ડોગ એ બિગ સક્સેસ, નાનકડા કૂતરાને સફળતા મોટી સફળતા
કઈ રીતે મળી, શા માટે મળી હતી? તો ધ સ્મોલ ડોગ વોઝ અ બિગ સક્સેસ બીકોઝ ઇટ ટોલ્ડ જોક્સ, sang songs and did a lot of other funny items on the stage. નાનકડા કૂતરાને મોટી સફળતા મળી કારણ કે તેણે જોક્સ કહ્યા, ગીતો ગાયા અને આનંદ પમાડે એવી પુષ્કળ, લોટ ઓફ એટલે પુષ્કળ બાબતો એણે સ્ટેજ ઉપર રજૂ કરી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બિગ ડોગ ડુ? મોટા કૂતરાએ શું કર્યું? તો ધ બિગ ડોગ કેમ જમ્પડ ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ. મોટો કૂતરો ઉપર આવ્યો સ્ટેજ ઉપર કૂદકો મારીને અને નાનકડા વાતોડિયા કૂતરા ઉપર કૂદ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને એને સ્ટેજની પાછળ લઈ ગયો. હુ વોઝ ધ બિગ ડોગ? મોટો કૂતરો કોણ હતો? તો ધ બિગ ડોગ વોઝ ધ સ્મોલ ડોગ્સ મધર. મોટો કૂતરો છે એ નાનકડા કૂતરાની માતા હતી. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ ધ મધર વોન્ટ ધ સ્મોલ ડોગ ટુ બીકમ? માતા છે એ નાનકડા કૂતરાને શું બનાવવા ઈચ્છતી હતી? તો ધ મધર વોન્ટેડ ધ સ્મોલ ડોગ ટુ બીકમ આ ડૉક્ટર. માતા છે એ નાનકડા કૂતરાને જેનું સંતાન હતું એને ડૉક્ટર બનાવવા ઈચ્છતી હતી. લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ સ્મોલ ડોગ વોન્ટ ટુ બીકમ? નાનકડો કૂતરો છે એ શું બનવા ઈચ્છતો હતો? વોન્ટ એટલે ઈચ્છા હોવી ને ડીડ છે ભૂતકાળ એટલે ઈચ્છતો હતો. તો ધ સ્મોલ ડોગ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. નાનકડો કૂતરો છે એ પોતે એક્ટર, પિક્ચરનો હીરો બનવા ઈચ્છતો હતો. આ બીજો પેરેગ્રાફ જોઈએ દીકરીઓ. બીજો પેરેગ્રાફ ખૂબ સરસ છે. આપણા જીવનમાં પ્રેરણારૂપી પ્રોત્સાહન એ પૂરું પાડે છે કે આપણે કેવા વ્યક્તિ બનવું જોઈએ એની સમજ આપે છે. બીજો પેરેગ્રાફ પણ ખૂબ સરસ છે. એ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક યોદ્ધાએ તેના માલિકને મારી નાખ્યા. હી રિપેન્ટેડ ઇમિડિયેટલી. તેણે ઇમિડિયેટલી એટલે તરત જ, તાત્કાલિક. રિપેન્ટેડ એટલે પશ્ચાતાપ કર્યો. બેટા નવા ઘણા અઘરા શબ્દો આવે છે એટલે બરાબર ધ્યાન આપજો. રિપેન્ટેડ એટલે પસ્તાવો કર્યો, પશ્ચાતાપ કર્યો. બટ ધ ડીડ વોઝ ડન. પણ કાર્ય તો બની ગયું હતું. ડીડ એટલે કાર્ય. કયું કાર્ય? પોતાના માલિકને મારી નાખવાનું ખરાબ કૃત્ય તો બની ગયું હતું. એન્ડ હી ન્યૂ, અને તે જાણતો હતો કે ઇફ હી વોઝ કોટ, જો તે પકડાઈ જશે તો હી વુડ બી પુટ ટુ ડેથ, તો તેનું મૃત્યુ થશે, તેને મારી નાખવામાં આવશે. વુડ બી પુટ એટલે મારી નાખવામાં આવશે, ટુ ડેથ એટલે મૃત્યુ. સો હી રેન અવે, તેથી તે ભાગી ગયો. હી રીચડ એ રિમોટ વિલેજ. તે દૂરના ગામમાં પહોંચ્યો. રિમોટ એટલે દૂરના, નિયર એટલે નજીકના, બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો. ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. જો દીકરીઓ, તે દૂરના ગામે પહોંચ્યો. જે એટલે શું? આ ગામ. વોઝ સેપરેટેડ અલગ થઈ ગયું હતું. સેપરેટ એટલે જુદા થઈ જવું, અલગ થઈ જવું. ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, બાકીની. રેસ્ટ ઓફ એટલે બાકીની, બાકીની દુનિયાથી આ ગામ અલગ થઈ ગયું હતું. બાય આ માઉન્ટેન એટલે પર્વત થકી. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન બાય સિંગલ હેન્ડેડલી કટિંગ એ રોડ. અને મર્ડરર એટલે ખૂનીએ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. ખૂનીએ નક્કી કર્યું ટુ રિપેન્ટ એટલે પશ્ચાતાપ કરવાનું. ફોર હિઝ સીન, સીન એટલે પાપ. તેણે જે પાપ કર્યું છે એના માટે પશ્ચાતાપ કરવાનું ખૂનીએ નક્કી કર્યું. કઈ રીતે નક્કી કર્યું દીકરીઓ? બાય સિંગલ હેન્ડેડલી કટિંગ એ રોડ. એકલા હાથે, સિંગલ એટલે એકલા, હેન્ડેડલી એટલે હાથે, એકલા હાથે રસ્તો કોતરીને. થ્રુ ધ માઉન્ટેન, પહાડમાંથી રસ્તો કોતરીને એકલા હાથે પાપનો પશ્ચાતાપ કરવાનું તેણે નક્કી કર્યું. ટુ કનેક્ટ ધ વિલેજ, જેથી જો એ રસ્તો કોતરે તો ગામડું જોડાઈ શકે. શેની સાથે? વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, બાકીની દુનિયા સાથે એ ગામ, બાકીના રસ્તાઓ અને બીજા ગામ, ધોરી માર્ગોથી આ મોટો વચ્ચે પહાડ હતો અને એનાથી આ નાનકડું ગામડું પહાડની ગોદમાં જુદું પડી ગયેલું હતું. તો જો એ બે વચ્ચે રસ્તો કોતરી નાખે તો આ ગામ જોડાઈ શકે. હી વર્કડ ફ્રોમ ડોન ટુ ડસ્ક. તેણે વહેલી સવારથી રાત સુધી. ડોન એટલે પરોઢિયું, ડસ્ક એટલે સંધ્યા ટાઈમ. ખાસ યાદ રાખજો દીકરીઓ, ડોન એટલે પરોઢ,
સવારનો રાત પૂરી થતી હોય અને સવાર ચાલુ થતો હોય એવો સમય, અને ડસ્ક એટલે સાંજ પૂરી થતી હોય અને રાત ચાલુ થતી હોય એવો સંધ્યા ટાઈમનો સંગમ સમય. વહેલી પરોઢથી સંધ્યા સમય સુધી તેણે કામ કર્યું. એન્ડ ઇન 4 years, અને 4 વર્ષમાં હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન, અને 4 વર્ષમાં પર્વતની વચ્ચે અડધો રસ્તો એણે કરી નાખ્યો. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનેલ, એક સવારે જ્યારે તે સખત કામ કરી રહ્યો હતો, કઈ જગ્યાએ? ઇન ધ ટનેલ, એણે જે બોગદું ટનેલ ખોદી હતી એમાં. એ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ, એક યુવાન માણસે તેને બહાર બોલાવ્યો. કોલ્ડ આઉટ એટલે બોલાવ્યો. યુવાન માણસે તેને બહાર બોલાવ્યો. હી વોઝ, બહાર આવવા માટે કહ્યું. કમ આઉટ એટલે બહાર આવવા માટે. હી વોઝ ધ સન ઓફ ધ મેન, એ માણસનો દીકરો હતો. હુ વોઝ મર્ડર્ડ, કે જેનું ખૂન થયું હતું, જેનું ખૂન થઈ ગયું હતું એ માણસનો આ દીકરો હતો. હી વોન્ટેડ રિવેન્જ, તે બદલો લેવા ઈચ્છતો હતો. આઈ ડિઝર્વ ટુ ડાય સેડ ધ ફોર્મર વોરિયર, ભૂતપૂર્વ. ફોર્મર એટલે ભૂતપૂર્વ, પહેલાંના. ભૂતપૂર્વ યોદ્ધાએ કહ્યું, આઈ ડિઝર્વ ટુ ડાય, હું મરવા માટે તૈયાર છું. કિલ મી બાય ઓલ મીન્સ, મને બધા જ સાધનો વડે તું મારી નાખ. બટ વેઇટ, પણ થોભી જા, રાહ જો. અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનેલ, જ્યાં સુધી હું આ ટનેલ પૂરી ન કરી નાખું, ટનેલ ખોદીને રસ્તો આર પાર કરી ન નાખું, ત્યાં સુધી તું થોભી જા, પછી તું મને બધા સાધનો વડે મારી નાખજે. દીકરીઓ, આ પેરેગ્રાફ છે, એના પ્રશ્ન જવાબ આપણે જોઈએ. યસ. પહેલો પ્રશ્ન, વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ, યોદ્ધાએ શા માટે પશ્ચાતાપ કર્યો? તો એનો આન્સર જોઈએ દીકરીઓ. ધ વોરિયર રિપેન્ટેડ બિકોઝ હી હેડ કિલ્ડ હિઝ માસ્ટર, યોદ્ધાએ પસ્તાવો કર્યો કારણ કે તેણે તેના માલિકને મારી નાખ્યો હતો. સેકન્ડ, વાય ડીડ હી રન અવે, શા માટે તે ભાગી ગયો હતો? તો હી રેન અવે because he knew that if he was caught he would be put to death. તે ભાગી ગયો કારણ કે તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તેને મૃત્યુની સજા કરવામાં આવશે, એટલે એ ભાગી ગયો. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન દીકરીઓ. યસ. વેર ડીડ હી રીચ, તે ક્યાં પહોંચ્યો? REACH, રીચ એટલે પહોંચવું, અને RICH, રીચ એટલે પૈસાદાર. તો તે ક્યાં પહોંચ્યો? તો એનો આન્સર સમજીએ. હી રીચડ એ રિમોટ વિલેજ, તે દૂરના ગામડે પહોંચ્યો. ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય એ માઉન્ટેન, જે બાકીની દુનિયાથી અલગ પડેલું હતું એક પહાડથી. એક વચ્ચે પહાડથી બાકીની દુનિયાથી તે અલગ પડેલું હતું. ફોર્થ ક્વેશ્ચન, હાઉ ડીડ હી ડિસાઇડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન, તેણે જે પાપ કર્યું એના માટે પશ્ચાતાપ કરવાનું તેણે કઈ રીતે નક્કી કર્યું? તો એનો આન્સર, હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન બાય સિંગલ હેન્ડેડલી કટિંગ એ રોડ, તેણે એકલા હાથે રસ્તો કોતરીને તેના પાપનો પશ્ચાતાપ કરવાનું નક્કી કર્યું. થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એ પહાડમાંથી રસ્તો કોતરવો અને પોતાના ગામને જોડી દેવું. વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે બાકીની દુનિયાથી પોતાના ગામને જોડી દેવું અને એકલા હાથે પહાડ વચ્ચે આર પાર રસ્તો કોતરી નાખવો. ફિફ્થ, વુ કેમ ટુ મીટ ધ વોરિયર, યોદ્ધાને મળવા માટે કોણ આવ્યું? વુ એટલે કોણ? તો ધ માસ્ટર્સ સન કેમ ટુ મીટ ધ વોરિયર, માલિકનો દીકરો યોદ્ધાને મળવા માટે આવ્યો. 6. વોટ વોઝ ધ રેસ્ટ ઓફ ધ વોરિયર્સ હાર્ડવર્ક ઓફ 4 years, યોદ્ધાનું સખત મહેનત 4 વર્ષની હતી. વોટ વોઝ ધ રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું? આ યોદ્ધાએ 4 વર્ષ જે સખત પરિશ્રમ કર્યો એનું પરિણામ શું આવ્યું?
તો એઝ આ રિઝલ્ટ ઓફ ધ વોરિયર્સ હાર્ડવર્ક ઓફ 4 years, 4 વર્ષના યોદ્ધાના સખત મહેનતનું પરિણામ એ આવ્યું કે હી હેડ મેડ એ રોડ હાફ વે ઇન્ટુ ધ માઉન્ટેન. 4 વર્ષમાં પહાડમાં અડધો રસ્તો તેણે બનાવી લીધો હતો. 7th ક્વેશ્ચન, વાય ડીડ ધ યંગ મેન કમ ટુ ધ વોરિયર? યુવાન માણસ છે એ યોદ્ધા પાસે કેમ આવ્યો હતો? કમ એટલે આવવું, કેમ આવ્યો હતો? તો ધ યંગ મેન કેમ ટુ ધ વોરિયર ટુ ટેક રિવેન્જ ઓફ હિઝ ફાધર્સ મર્ડર. યુવાન માણસ છે યોદ્ધા પાસે આવ્યો હતો તેના પિતાના ખૂનનો બદલો લેવા માટે. ટુ ટેક રિવેન્જ એટલે બદલો લેવો. યાદ રાખજો દીકરીઓ, રિવેન્જ એટલે પ્રતિશોધ, બદલો. 8th છેલ્લો ક્વેશ્ચન, વોટ ડીડ ધ વોરિયર રિક્વેસ્ટ ધ યંગ મેન? યોદ્ધાએ યુવાન માણસને શું વિનંતી કરી? તો ધ વોરિયર રિક્વેસ્ટેડ ધ યંગ મેન ટુ વેઇટ અન્ટિલ હી હેડ કમ્પ્લીટેડ ધ ટનેલ. યોદ્ધાએ યુવાન માણસને વિનંતી કરી કે તું થોભી જા, રોકાઈ જા, જ્યાં સુધી હું આ ટનેલ પૂરી કરી લઉં નહીં ત્યાં સુધી. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. અન્ટિલ એટલે નકાર આવે, ટીલ એટલે હકાર આવે. એટલે જ્યાં સુધી હું આ ટનેલ પૂરી ન કરી લઉં ત્યાં સુધી તું એમ કે રોકાઈ જા. તો દીકરીઓ, આ 2 પેરેગ્રાફ છે એ 3 વાર રિપીટ કરજો, ફકરા વાંચજો, એનું ભાષાંતર કરજો. સૌથી પહેલાં નવો યુનિટ ચાલુ થાય એ પહેલાં 2 વખત પાઠ વાંચી લેવો, ખાસ યાદ રાખજો દીકરીઓ. અને પછી પાઠનું ભાષાંતર 2 વખત વાંચી લીધા પછી ફકરા 2 વખત વાંચવા અને પ્રશ્ન જવાબ 2 વખત આમાંથી વાંચવા. આવી તૈયારી કરશો તો દરેક પરીક્ષામાં આના પેરેગ્રાફ પૂછાય જ છે, 5-5 માર્ક્સના, અને એમાં પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે. ઓકે, થેન્ક યુ બેટા.